અત્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજવાની છે અને જેની તૈયારી કોંગ્રેસ, ભાજપ દરેક પક્ષ પોતાની એટીટ્યુડનો જે પોતાના ઉમેદવાર માટે મહેનત કરી રહ્યા છે, ત્યારે આજે વોર્ડ નંબર 2ની મુલાકાતે આપણે આવ્યા છીએ. ત્યારે આપણા સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પણ કહેવાય અને પૂર્વ નગરસેવક પણ છે, અને ખાસ કરીને વિસ્તારની હંમેશા ચિંતા કરતા હાજી હારૂન ત્રાયા, એમના ઘરવાળા રોશનબેન હારૂન ત્રાયાને જે ટિકિટ મળી છે કોંગ્રેસ તરફથી, શું કહેશે એના લોકો માટે? આજે જ્યારે ભાજપ કોંગ્રેસ જ્યારે હાલી રહી છે, સાચી વસ્તુ નાગરિક જે છે 5 વર્ષોથી ભોગ બની રહી છે. આ વિસ્તાર એક લોકલ એરિયો છે જેમાં પાણીની, લાઇટની, ગટરોની સુવિધા સમજી લો કે સાવ નિષ્ફળ ગઈ છે, જેના કારણે પાછો ટપમાં માંગણી કરવી પડી ટિકિટની. વોર્ડ નંબર 2માં મારી મિસિસ રોશનબેન હારૂન ત્રાયા, પેનલ અમારી છે કાસમભાઈ કેવર, અંજલિબેન અને નરેન્દ્ર મનજી ભીલ. એ 4 જણાની ટીમ અમે આ વોર્ડ નંબર 2માં ઉતારવામાં આવી છે. જ્યારે અમે અમારા વિસ્તારનું અગાઉ કામ કર્યો છે, કરતા રહેશું અને કરશું. પ્લસમાં જે મત લઈ અને મતદાતા જે ભોગ બન્યા છે હવે ન બને એના માટે કરી ને અમે જગ્યા જગ્યા ઘર ઘર મતે જઈ ને વાત કરી કે હવે તમારે ભોગ બનવાનો વખત નહીં આવે. આ 5 વર્ષમાં તમારો જે ખોટો ટાઈમ ખોયો છે તે હવે તમારે ખોવાનો વખત નહીં આવે. રહી ગાલ વસ્તુ રાજકારણની, ક્યાંક ને ક્યાંક માણસોને ધમકી દેવામાં આવે છે કે તમે તમારી રીતે આવી રીતે હટી જાઓ, કોંગ્રેસી આવી રીતે હટી જાઓ. આ સત્તા પક્ષ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે રવાડી ચડી ને કોને હેરાનગતિ કરે, આ વસ્તુ યોગ્ય નથી. કાનૂન બધા માટે છે, પણ માટે નાગરિકો પાસે મત મેળવા હોય એમાં દાદાગીરીની જરૂર નથી રહેતી. આમાં તો આપણે આપણી રીતે પ્યાર મોહબ્બત છે, જે પબ્લિક આપણાને ચાહે છે તો એના સંગત રહેવો છે. આવનાર 26 તારીખે ખ્યાલ પડશે કે કોનો પલ્લો ભારી છે. આ તો વસ્તુ અત્યારે બીજા વોટની વાત છે, પણ મને લાગે છે આ ફેરે સહમતિ બહુમતીથી કોંગ્રેસ 24 સીટો લઈને આવશે એવી અમારી આશા છે. રમેશ, તમે અગાઉ નગરસેવક હતા, કયા કયા મુદ્દાઓ લઈને કયા કયા વિકાસના કામ આપ કર્યા છો? જે આ વિસ્તારના અંદરમાં સીસી રોડ, જ્યાંથી મોલુવાળી મસ્જિદ સથોરા ફરિયા સુધી રોડ બનાવ્યો, શેખ ફરિયામાં લાઇટો લગાવી, ગાંધીનગરીના અંદરમાં સીસી રોડ બન્યા. આ નરેન્દ્ર મૈસરી દેવજીભાઈ કહેવાય એના ઘર સુધી રોડ પહોંચાડ્યો. અહીંયાથી કરી ગટર લેન નોડે ફરીએ બધો વિસ્તારમાં પાણી, ગટર, આપણે લાખા ફર્યો, પાણી, ગટર અને સીસી રોડ 3 વસ્તુ આપી. જે અમે વસ્તુનું કામગીરી જે હાથમાં લીધો છે, જે અમે કામ ન કરીએ તો અમારે ફરજિયાત પ્રજાને કહીએ છીએ કે મત રાજીનામું લઈ લેજો અમારા પાસેથી. સરસ મજાની વાત કરી કે નેતા હોય છે, અમુક લોકોને નેતા હોય છે જે પ્રજાનો જ કામ કરવાની ઈચ્છા હોય છે. જેવી રીતે હારૂનભાઈ અગાઉ જે 5 વર્ષ અગાઉ જે નગરસેવક હતા એમાં ઘણા રોડ, રસ્તા, લાઇટ, પાણીની કામગીરી કરી, તેની પણ વ્યાખ્યા આપી. ને હારૂનભાઈ, હવે તમે જીતી જાઓ તો કયા કયા વિકાસના કામો પ્રયત્ન આપશો? અત્યારે જે ખૂટતી કડીઓ છે, અમુક 4 રોડ છે. એક અબ્દુલભાઈ ભજાણિયાના ઘર પાસે જે સીસી રોડ 2 બાકી રહી ગયા છે. બીજી વસ્તુ ગટર ત્યાં બેઠેલી છે, આજે 4 વર્ષ થયા. અત્યારે જે સત્તા પક્ષનો કાઉન્સિલર કે કોંગ્રેસના કાઉન્સિલર ન થઈ શક્યો હોય, કોઈ કામગીરીમાં અટક્યા હોય, હું નથી કહી શકતો, પણ હવે ટપમાં અમે આવશું તો અમારી જે કડી ખૂટતી છે ઇકરાર સ્કૂલથી કરી અને આ ગરીબાબાદ મસ્જિદ સુધી રોડ છે, એને આગળ 2-3 બીજા રોડ છે નોડે ફરિયામાં, જ્યાં કને
પાણીની તકલીફ છે, લાઇટની તકલીફ છે, અનેક ચીજો ખૂટતી કડીઓ હશે એ અમે પૂરી કરશું. વરસાદમાં પણ અમુક વિસ્તારોમાં પાણી ભરાય છે, એનો નિકાલ માટે જે અમીસરની ઓગણની જે વેન છે, જે કેનાલ છે, એ કેનાલ માટે નીમાબેન સાથે વાત થઈ હતી. જે વખતમાં આગળ ટપમાં 2015 થી 20માં નીમાબેનને લેખિતમાં આપ્યો હતો કે સાહેબ શ્રી, ઘણા ગરીબ માણસો ભોગ બને છે. આ કેનાલને જ્યારે પાકી બની જાય, અમારી રીતે તમે કયો વિસ્તારનું જે હાલત કયો, અમે સાથે જઈએ. માટે આ ગરીબ માણસોને નુકસાન ન થાય ને આ કેનાલ બની જાય એવી અમે આશ રાખીએ છીએ. અત્યારે જે સત્તા પક્ષ છે, ધારાસભ્યશ્રી છે, એટલો ધ્યાન આપે. સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા સાથે લેખિતમાં લીધો છે, બધી વાતો પહોંચાડેલી છે, પણ આજ દી સુધી આ કેનાલનું કામ જીરો છે. અરુણભાઈ, શું વોર્ડ નંબર 2 ના તમારા વિસ્તારને શું અપીલ કરશો આપ? વોર્ડ નંબર 2 ના જે મારા મતદાતાઓ છે એને એટલો જ કહીશ કે સાત શિકાર અને મતનો ઉપયોગ કરી અને વિજય બનાવશો તો મને લાગે છે કે ઉપરવાળો સાથ દેશે તો કામનો નિર્ણય થઈ જશે. આ હતા હાજી હારૂન તરાયા. એ પોતાની આગલા ટર્મની પણ વાત કરી, આગલા 5 વર્ષ જે ગયા એમની પણ વાત કરી, અને આવવાના જે 5 વર્ષ જે જીતી જશે તો શું કરી બતાવશે એના માટે પણ વાત કરી. રિપોર્ટર રેમમ સમા, કેમેરામેન સતાર લુહાર, ભુજ, કચ્છ.